કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો તમારા માટે એક ખરેખર ખૂબ જ અગત્યનો એક એવો સેશન સાથે મળીએ છીએ. આમાં તમારે રૂલ્સ શીખવાના છે ને આ યાદ પણ રાખવાના છે. તો અહીંથી જો તમે યાદ રાખશો, વ્યવસ્થિત યાદ રાખશો, તો તમારા પરીક્ષામાં નાઉનને રિલેટેડ સ્પોટિંગ એરર આવે, ફિલર્સ આવે, કંઈ પણ આવે, તમને એ આવડશે જ. ખ્યાલ આવશે? તો અહીંથી રૂલ્સ તમારે કરવાના છે. આ રૂલ્સને આપણે ત્રણેક પાર્ટમાં તોડીશું. એટલે જે ભાગ હોય તેને વારંવાર જુઓ, બહુ લેન્ધી નથી બનાવ કે જેથી તમે બરોબર ભૂલી જ જાઓ કે ક્યાંથી તમે જોઈ શકો છો. ખ્યાલ આવશે? એટલે જેટલા બી પાર્ટ પડે છે એ બધા તમારા માટે છે અને તમે વારંવાર જોઈ શકો અને રિવિઝન ફટાફટ કરી શકો એ રીતનું સ્ટ્રક્ચર બનાવેલું છે. તો શરૂઆત કરીએ. તમારી પાસે રૂલ્સ છે ફોર નાઉન. પહેલો રૂલ છે, યાદ રાખતા જજો. એવું લાગે તો નોટ ને પેન લઈને બેસો અને એવું લાગે તો નોટ્સ કરતા જાઓ, જે ઇમ્પોર્ટન્સ લાગે, ખાસ મહત્વના છે. પહેલું, સમ નાઉન્સ ઓલવેઝ રિમેન સિંગ્યુલર. કેટલાક નામ છે ને હંમેશા એક વચન જ રહે. જસ્ટ લાઈક the verb and pronoun associated with these nouns are also always singular. આની સાથે જે પછાડી લખાશે ને તે બી બધા એક વચન જ આવશે. લખાય બી એક વચન અને પોતે એના પછીનો verb આવશે ને તે બી એક વચન જ આવશે. Just like if I want to put some words, so it is always used in a singular form. એક વચનમાં જ લખાશે અને એના પછી જે to be નું ફોર્મ આવશે ને, to be, to do, to have, કોઈ પણ લઈ લો, એ પણ હંમેશા સિંગ્યુલર એક વચનમાં જ આવશે. સર ના ખાવા પડી, કશો વાંધો નહીં. શબ્દ જુઓ, બરાબર છે, બહુ સરસ છે. યસ, વી ડોન્ટ યુઝ ધીસ નાઉન્સ ઇન ધ પ્લુરલ ફોર્મ. હવે જે ઉપરના વર્ડ લખાય ને એની ઉપર કોઈ દિવસ બહુવચન એસ નહીં લાગે, આના બહુવચન આવતા જ નથી. દેટ ઇઝ વી ડુ નોટ એડ એસ વિથ ધીસ વર્ડ્સ એન્ડ વી ડુ નોટ યુઝ પ્લુરલ વર્બ. આનું પ્લુરલ વર્બ બી નહીં આવે, ઓર પ્લુરલ પ્રોનાઉન્સ વિથ ધેમ. અને સાથે બહુવચન આવતું જ નથી આપણી ભાષામાં. પ્લુરલ સ્ટેન્ડ્સ ફોર બહુવચન. જો જેમ કે પહેલા વર્ડ છે હેર, સિનરી. હેર એટલે ખબર પડે તમારે, ધારો કે હેર લોસ થતા તો કોઈ એવું બોલે હેર્સ લોસ થાય છે, દેટ ઇઝ નોટ પોસિબલ. હું ફરવા જાઉં તો બહુ બધા સીન જોયા હોય તો હું એવું કોઈ દિવસ કહી શકું કે મેં બહુ બધી સિનરીઝ જોઈ, વાયનો આય કરીને એ હમણાં જ શીખી ગયા? ના, આવું ના થાય. સિનરી ગમે તેટલી જો, પણ સિનરી સિનરી જ કહેવાય. સિનરી પછી કોઈ દિવસ આર નહીં આવશે. શું આવશે? સિનરી પછી હંમેશા ઇઝ જ આવશે. તમે સર બહુ બધી જોઈ હોય તો પણ અહીંયા ઇઝ જ આવશે. આ વર્ડ જે લખેલા છે ને એ લખાય બી આ જ રીતે, આના પછાડી એસ પણ નહીં લાગે, આના પછાડી આર કે વર કે હેવ બી નહીં આવે. પ્લુરલ એક્ઝિસ્ટ કરતું નથી. પહેલો શબ્દ યાદ રાખો, પહેલો કયો હતો? હેર. બીજો આવશે આપણી પાસે સિનરી. સિનરી એટલે ખબર પડે દ્રશ્યો, આપણે હમણાં જ વાત કરી. ઇન્ફોર્મેશન, ફ્રિકવન્ટલી આસ્ક ઇન એક્ઝામિનેશન. ઇન્ફોર્મેશન એટલે માહિતી. સર મારે બહુ બધી માહિતી આપવી હોય તો ઇન્ફોર્મેશન્સ, ના એ નહીં આવે. શું આવે? ખાલી ઇન્ફોર્મેશન. મારે બહુ બધી કહેવી જ હોય, ચાલો માની લો કે મારે કહેવી જ છે, તો અ લોટ ઓફ ઇન્ફોર્મેશન, આગળ અ લોટ ઓફ મૂકી દેવાનું, તો સામેવાળાને ખબર પડી જશે કે આની પાસે બહુ બધી માહિતી છે. પણ ઇન્ફોર્મેશન્સ આવું નહીં. આ વર્ડ છે ને જે લખેલા છે ને એમાં કોઈ ચેન્જીસ નહીં થાય, આ આવા જ રહેશે. આ બધા સિંગ્યુલર જ ગણાશે. નેક્સ્ટ, મિસ્ચીફ. મિસ્ચીફ એટલે મસ્તી, તોફાન. આપણે મસ્તી કરીએ, બહુ બધી કરીએ તો બી યાદ થાય નહીં સર અમને તમે શીખવાડ્યું ઈએફ હોય તો એ નીકળી જાય ને વીઈએસ, ના, એ આવડતું એ ત્યાં જ રાખવાનું. આમાં મિસ્ચીફનું મિસ્ચીફ જ રહેશે. નેક્સ્ટ આવશે આપણી પાસે સ્ટફ. સ્ટફ એટલે વસ્તુ. હવે બહુ બધી વસ્તુ હોય તો સ્ટફ એવું બધું ના આવે, આના સાથે આ જ આવશે. જસ્ટ લાઈક બહુ સરસ વર્ડ છે પોઇટ્રી. પોઇટ્રી એટલે સોરી એડવાઇસ, સલાહ. સલાહ એટલે હંમેશા આપીએ જ ને આપણે, હા બરાબર છે. બહુ બધી આપીએ તો બી આપણી પાસે એડવાઇસ જ કહેવાશે. નેક્સ્ટ આગળ વધીએ. પોએટ્રી આવી ગયું. એ રીતે એવિડન્સ, પુરાવો. લગેજ, આ લગેજ શબ્દ યાદ રાખજો. લગેજ લખો ને લગેજ, તો લગેજની અંદર સરસ ધ્યાન આપજો, લગેજની અંદર બેગ આવે અને બરાબર છે સૂટકેસ આવે. યાદ રાખજો, લગેજ બનવા માટે આ બધા અંદર જા થેલા અને સૂટકેસ ને બધું આવે ને, તો આનું પ્લુરલ એક્ઝિસ્ટ છે. સૂટકેસનું પણ સૂટકેસીસ, બેગનું બેગ્સ, બહુવચન બેગેજીસ, બહુવચન એક્ઝિસ્ટ છે. પણ લગેજનું એ નહીં થાય, કારણ કે આ બે થી ભેગું મળીને જ આ બને છે. શબ્દ યાદ રાખજો, ગૂંચવા માટે લોકો ગમે તે કરી શકે. ઓકે, નેક્સ્ટ આવશે જ્વેલરી. હું એક બુટ્ટી લઉં તો બી જ્વેલરી, બે લઉં તો બી જ્વેલરી, ત્રણ લઉં તો પોસિબલ જ નથી. એટલે પોસિબલ છે પણ જ્વેલરી જ થાય. એ રીતે ફર્નિચર ચેક કરો. ફર્નિચરમાં એક ખુરશી લઉં તો ફર્નિચર, બે લઉં તો બી ફર્નિચર. એ જ રીતે નવો શબ્દ છે બ્રેડ. બ્રેડ એટલે ખબર પડે, બ્રેડ, પાવ, આપણી ભાષામાં રોટલો. તો બ્રેડ એક ખાધું હોય તો બહુ સરસ શબ્દ છે આ સ્લાઇસ ઓફ બ્રેડ. બ્રેડનો એક ટુકડો. પણ બ્રેડ્સ એવું કોઈ દિવસ લખાય મેં 3 ખાધા, ચાલો બોલો 3 બ્રેડ ખાધા, તો બ્રેડ્સ આવશે ને? ના.
3 ખાવ કે 10 ખાવ કે 15 ખાવ, બરોબર છે, બ્રેડ બ્રેડ જ લખાય, આગળ ક્વોન્ટિટી લખી દેવાની, પણ બ્રેડની આગળ પછાડી કશું લાગતું નથી. આ બધા વર્ડ એવા જ છે. વુડ, વુડ એટલે લાકડું. સર આના અંદર પછાડી એસ નહીં લાગે, એનું કોઈ રીઝન ખરું? તો કે આના પરથી એક વસ્તુ સમજી શકીએ. જો આપણી પાસે સરસ માહિતી છે. આ વુડ આવ્યું ને, વુડ એટલે હમણાં એક સેશનમાં આપણે બોલી ગયા શું, વુડ એટલે શું થશે? ટિમ્બર. ટિમ્બર એટલે લાકડું. પણ વુડ્સ લખું ને, જો એસ થાય ને, તો આનો અર્થ શું થઈ જશે? આ ફોરેસ્ટ. શું બોલાય ને? ફોરેસ્ટ, જંગલ થઈ ગયું. એટલા માટે અમુક વર્ડના પ્લુરલ એક્ઝિસ્ટ કરતા નથી, મિનિંગ જ ચેન્જ થઈ જાય. ખ્યાલ રહેશે? મિનિંગ જ બદલાઈ જાય એનો આખો. એ જ રીતે મની, મારી પાસે 10 રૂપિયા હોય તો બી એટલા જ કહેવાય, 10,000 હોય તો બી એટલા જ કહેવાય. મશીનરી, 1 વાપરો 2 વાપરો, સર ભાઈનો આ એવું બધું ના આવે. આ વર્ડ્સ તમારે યાદ રાખી લેવાના, નોટ્સ બનાવી લેજો. હું સાઈડ પર ખસીશ ને ત્યારે નોટ્સ બનાવી લેજો, પુશ કરી દેજો, પછી તો સ્ક્રીનશોટ પાડી લેવાનો. સ્ક્રીનશોટ નહીં પડે, બરાબર, ધ્યાન રાખજો. હા, ક્રોકરી એટલે કે વાસણ. કેશ, હેલ્પ, ક્લોથિંગ, એરક્રાફ્ટ, આ યાદ રાખજો. એરક્રાફ્ટ એટલે વિમાન જે જગ્યાએ લઈ જતા હોય ને જહાજમાં તે. શીપ, ફિશ, એડવાઇસ, આ બધા જ શબ્દનું પ્લુરલ બહુવચન બનતું નથી. અને પછીનું જે ટુ બીનું રૂપ આવે એ પણ એક વચન જ આવે, એટલે કે સિંગ્યુલર આવશે. ઇંગ્લિશમાં કહું તો આ રીતે, આપેલા નિયમના પ્લુરલ એક્ઝિસ્ટ કરતા નથી. આપેલા વર્ડ પછાડી પ્લુરલ મુકાતું પણ નથી ટુ બીનું ફોર્મ. એકાદ 2 એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવે આપણને. શું કહે છે? આઈ એટ 3 બ્રેડ્સ. ખોટું છે, મેં હમણાં જ કીધું 3 બ્રેડ્સ, એસ નહીં આવે. 3 ખાધા તો પણ શું થઈ ગયું? ખ્યાલ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. બીજું છે એક્ઝામ્પલ, શી ગેવ 2 જ્વેલરીઝ. હવે 2 આપો, 3 આપો, 4 આપો કે 20 આપો, જ્વેલરી કોઈ દિવસ નહીં આવે. જ્વેલરીઝ ખાલી શું આવશે? જ્વેલરી. ખોટી સ્પેલિંગ છે. એ રીતના થોડાક વર્ડ છે, અમુક પેલા જૂના જ છે ને થોડાક અંદર ઉમેરેલા છે. તો એ ઉમેરેલા શબ્દને જોઈ લે, સેમ રૂલ લાગુ પડશે. સિનરી આવી ગયું છે, એડવાઇસ આવી ગયું, ઇન્ફોર્મેશન, મશીનરી આવી ગયું, સ્ટેશનરી એક નવો વર્ડ છે, ઉમેરી લેજો. ફર્નિચર આવી ગયું, એબ્યુઝ, આરોપ મૂકો, આ એક નવો વર્ડ છે, અંદર ઉમેરી લેજો. આરોપ મૂકે ને, હવે ગમે તેટલા આરોપ મૂકો, આરોપ આરોપ જ કહેવાય. ફ્યુલ નવો છે, રાઇસ એ બી એ જ રીતે આવશે. ગ્રેમ, ઇશ્યુ, બિલ્ડિંગ વેથર, રિપેર, ન્યૂઝ, સાચવજો. મિસ્ચીફ આવી ગયું છે, પોએટ્રી આવી ગયેલું હતું. આમાં છે ને હવે ધ્યાન રાખજો, હવે જે વર્ડ લખાય છે ને, જો કલર ચેન્જ કરીએ એટલે થોડું વધારે ખ્યાલ આવે. શું કહે છે? બિઝનેસીસ, ઇકોનોમિક્સ, ફિઝિક્સ, મેથેમેટિક્સ, ક્લાસિક, એથિક્સ અને એથ્લેટિક્સ. આ બધા વર્ડ છે ને આવી રીતે જ એક્ઝિસ્ટ કરે. તમને છે ને લાગે કે આ બહુવચન છે, પણ બહુવચન નથી. શબ્દ યાદ રાખો ને કયા કયા છે? બિઝનેસ, ઇકોનોમિક્સ, ફિઝિક્સ, મેથેમેટિક્સ. સર મેથેમેટિક્સ એસ બહુવચન ના, ઇઝ જ આવે. ક્લાસિક, એથિક્સ, એથિક્સ એટલે ખબર પડે ને, નૈતિક ફરજ. આપણે આમ કરવું જોઈએ. અમારો એથિક્સ છે કે મારે સારી રીતે ભણવું જોઈએ. મેં આ જે કોર્સ લીધો છે તો એને હું છેલ્લે સુધી જોઈશ તો 100% તમને ફરક પડશે. તમારું નોલેજ સારામાં સારું ગેઇન થશે, કારણ કે આજે બધી માહિતી હું મૂકેલી છે ને એ બહુ વિચારીને સમજીને મૂકેલી છે. જસ્ટ લાઈક ધીસ. એથ્લેટિક્સ એટલે ખેલાડીઓ, બરાબર છે. આ બધા સિંગ્યુલર જ કહેવાય. ઇનિંગ્સ તો યાદ રાખજો, આ તો આવ્યા જ કરશે, હમણાં નીચે જ આવશે. ઇનિંગ્સ, આપણે એક ઇનિંગથી જીતી ગયું ભારત, એ રીતે. ને ગેલોસ, ગેલોસ ઇઝ ધ થિંગ. પહેલાના જમાનામાં છે ને કોઈને સૂડીએ ચડાવવાનો હોય ને, સૂડીએ, તો એ લોકો શું કરે ખબર? જાહેરમાં એક આકડું લાકડાનું સ્ટેજ બનાવે, એની ઉપર પેલો માચડો તૈયાર કરે ને એને ત્યાં ફાંસી આપે જાહેરમાં. તો એ જાહેરની ફાંસી આપવાની જે જગ્યા બનાવવામાં આવે ને લાકડાની, એને ગેલોસ કહેવાશે. એક જ કે હા, સ્ટ્રક્ચર બહુ મોટું હોય છે પણ એ કહેવાય તો એક જ. ખ્યાલ આવશે? તો આ વર્ડ યાદ રાખતા જજો. એવું લાગે તો પુશ મારીને લખતા જજો ખાસ. મેં જે રીતે છૂટા પાડેલા હતા તે રીતે તો ખાસ. ધ સિનરી ઓફ કાશ્મીર આર એન્ચેન્ટિંગ. શું ખોટું છે? કોઈ કહેશો? એક મિનિટ, આપણે પહેલા છે ને જોઈ લઈએ બધા. ચાલો 3 છે, આપણે આની ભૂલ શોધીએ. ધ સિનરી ઓફ કાશ્મીર આર ની આવે, શું આવે? ઇઝ. આ ખોટું છે, આ સાચું છે. નેક્સ્ટ થિંગ, થોડું સરસ લે કલર. યસ, ટીમ ઇન્ડિયા ડિફીટ ધ ઇંગ્લિશ બાય ઇનિંગ્સ. બાય ઇનિંગ્સ ખોટું છે. બાય એન ઇનિંગ્સ. એન લખું ને તો એક વચન થાય, સિંગ્યુલર થાય. એન લખવો જ પડે, એના વગર મેળ નહીં પડે. ખ્યાલ આવશે? તે રીતે મેથેમેટિક્સ આર ની આવે, શું આવે? ઇઝ. આ ખોટું છે, આ સાચું છે. જે રૂલ છે ને પેલા છે ને એના પરથી જ છે. આ એક ખાલી નોટ્સ બનાવી લેજો, તમે જે લખતા છો ને એની અંદર નોટ્સ બનાવી લેજો કે ઇનિંગ્સ છે ને, ઇનિંગ્સ છૂટો નહીં લખાય. ને મારે એક જ ઇનિંગ્સ કરવી છે ને તો એની આગળ આર્ટિકલ શું લાગશે? એન. કારણ કે નાઉનનો કન્સેપ્ટ જ છે, તમારે નાઉનની આગળ એ અથવા એન લખવા જ પડે. પછાડી રૂલ્સમાં આવે છે એટલે અત્યારથી બહુ બોલતો નથી, બાકી બહુ જ સરસ એક્સપ્લેનેશન છે અંદર. ઓકે, સાથે રહેજો, મજા આવશે, ઘણું બધું નવું જાણવા મળશે. 3 એરર મેં તમને કીધી. નોટ,
if you have to indicate that the number of news, advice, information or furniture is more than one. મેં તમને હમણાં જ કીધું કે તમારી પાસે આવું કંઈ છે પણ વધારે છે એવું કેવું જ છે મારે તો એના માટે ધ એક્ઝામ્પલ લિસ્ટેડ બિલો કેન બી ફોલો. પહેલું, આઈ હેવ અ લોટ ઓફ ન્યૂઝ ટુ ટેલ યુ. મારી પાસે ઘણી બધી ન્યૂઝ છે તમને કહેવા માટે. ઓકે, નેક્સ્ટ, હી હેઝ અ સોલ્ડ મેની પીસીસ ઓફ હિઝ ફર્નિચર. તેણે ઘણા બધા વેચી કાઢ્યા. ઓકે, આ કરેક્ટ જ છે, ઇનકરેક્ટ નથી, કરેક્ટ જ છે. ઓકે, નેક્સ્ટ, આમાં શબ્દ જરાક એડ કરો ને. શું આવ્યો એડ જરાક બરોબર છે? અ લોટ ઓફ ઇન્ડિકેટ કર્યું, મેની ઇન્ડિકેટ કરું કે આ એક કરતાં વધારે છે. બસ એ ધ્યાન રાખવાનું છે, બરાબર છે? ઇનકરેક્ટ નથી, કરેક્ટ જ છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીશું. સમ નાઉન્સ આર ઓલવેઝ યુઝડ ઇન ધ પ્લુરલ ફોર્મ. રૂલ બદલાય છે, સરસ છે. કેટલાક શબ્દ છે ને એ બહુવચનમાં જ લખાય અને એના પછી બી બહુવચન જ આવે. બસ પેલામાં એક વચન હતું, એક વચન જ આવે, બહુવચન હતું, બહુવચન જ આવે. રૂલ નંબર 3 થઈ ગયો. ઓલવેઝ ટેક અ પ્લુરલ વર્બ જસ્ટ લાઈક અ ટ્રાઉઝર્સ. આ એકચ્યુઅલી છે ને પેરમાં આવે. ચડ્ડો આપણી ભાષામાં, સીઝર્સ કાતર, સ્પેક્ટેકલ્સ ચશ્મા, સ્ટોકિંગ્સ છોકરીઓ પેલા હાથના લાંબા મોજા પહેરીને આવે, પગના બી હોય તે, બરોબર છે? મેજોરિટી આપણે હાથના રાખીએ તેને સ્ટોકિંગ્સ કહેવાય. શોર્ટ્સ ચડ્ડા. મિઝલ્સ ઇઝ અ વન ટાઈપ ઓફ રોગ, ચિકન પોક્સ કે આપણે બહુ બધા ઓરીએ છબડા. ગુડ્સ સામાન, આ બધા લખાય બી બહુવચનમાં અને એના પછાડી આવે પણ બહુવચનમાં. આ ધ્યાન રાખજો. આર્મ્સ એટલે ગરીબોને દાન. ગીવ ડોનેશન ટુ ધ પુઅર. ઇટ ઇઝ નોન એઝ અ આર્મ્સ. પ્રિમાઇસીસ મિલકત, થેન્ક્સ, ટાઇડિંગ્સ, ચેટલ્સ, ગ્લોવ્સ, સોક્સ. આ બધા છે ને બહુવચનમાં જ લખાય. શબ્દ યાદ રાખતા જઈએ. ઓકે, નેક્સ્ટ થિંગ, ટાઇડિંગ્સ એટલે વસ્તુ છે, ચેટલ્સ બી ચાલશે. ઓકે, ધીસ સીઝર્સ આર બ્રોકન. જો મેં તમને જે કીધું ને તે આ છે. શું સીઝર્સ આવ્યું ને એટલે આ જ આવે, પ્લ્યુરલ. આ ધીસ એ પ્લ્યુરલ ઇન્ડિકેટ કરે. આ તો ખબર છે ને, આ ધીસ અને ધેટ એ શું ઇન્ડિકેટ કરે કે આના પછી જે વર્ડ આવશે ને એ સિંગ્યુલરમાં આવશે. સિંગ્યુલર એટલે એક વચન, પણ આ ધીસનું પ્લ્યુરલ શું આવશે? ધીસ. અને એનું પેલું બહુવચનમાં શું થશે? ધેટનું ધોસ. તો આ હંમેશા પ્લ્યુરલ એક્ઝિસ્ટ કરે છે. તો અહીંથી જ ખબર પડી કે આ પ્લ્યુરલ છે એટલે શું આવશે? આર. માય ટ્રાઉઝર્સ આર, માય સ્પેક્ટિકલ્સ આર. તમને ભલે આમ ચશ્મા આમ દેખાય છે એમ સિંગલ, પણ આની અંદર ડ્યુઅલ છે ને. જે ડ્યુઅલમાં આવતું હોય ને, ડ્યુઅલ, બરાબર છે, તો હંમેશા પ્લ્યુરલ જ સેન્સ બેસશે, એટલે કે બહુવચન જ. ઓકે, નોટ્સ બનાવી તમે? આગળ વધીએ. વેર ઇઝ માય ટ્રાઉઝર? આવું નહીં પૂછાય, આ ખોટું છે. વેર ઇઝ નહીં આવે, ટ્રાઉઝર્સ આવીને તો એ હંમેશા શું આવશે? આર. ખ્યાલ હશે? આ ખોટું છે, બોલ સુધારી લેજો. ઓકે, નેક્સ્ટ, સ્પેક્ટિકલ્સ ઇઝ. હમણાં જ કીધું સર તમે, જો ઇઝ નહીં આવે, આર આવે, ઇઝ નહીં આવે, આર આવે. કેમ? સ્પેક્ટિકલ્સ બહુવચન લખાય અને એ જ રીતે ટ્રાઉઝર્સ બી કેવા લખાશે? બહુવચન. ઓકે, અંદાજ આવ્યો આમાં? સિમ્પલ જ છે, બરાબર છે? ઓકે, આગળ વધીશું. નેક્સ્ટ આવશે રૂલ નંબર 4. There are some nouns that indicate length, measure, money, weight. આ એક સરસ છે, ધ્યાન રાખજો. ઓર નંબર. અહીં કેટલાક નાઉન એવું છે કે જે છે ને એક પ્રકારનું માપ, પ્રમાણ, એકમ કે એવું કંઈક દર્શાવે છે. વેઇટ, when they are preceded by a numeral. જ્યારે એની આગળ કોઈક નંબર આવે ને, આંકડો, ત્યારે they remain unchanged in form, કે તેઓને બદલાતા નથી. જસ્ટ લાઈક એક વર્ડ છે બહુ સરસ, ફૂટ આવ્યું ને, ફૂટ, તો એની આગળ નંબર લખો ને, નંબર, તો એ પછી ડિજિટમાં નહીં બદલાય. જસ્ટ લાઈક મીટર છે, પેર છે, સ્કોર છે, ડઝન છે, હેડ. હેડ એટલે કયું? હેડ અને ટેલ વાળું. યર આવે, 100 આવે, 1000 આવે કે મિલિયન આવે. આ એકવાર લખાયા ને એટલે આના પછી એસ નહીં લાગે, અથવા તો આની આગળ નંબર લાગ્યો ને તે પ્લ્યુરલમાં નહીં જાય. ક્યારે? ખાલી આ જ કન્ડિશનમાં. લેન્થ આવે, મેઝર આવે, મની આવે, અથવા તો વેઇટ, અથવા શેમાં? નંબરમાં આવે. જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. જો એક સરસ શબ્દ છે, એક ઉદાહરણ તમને ગમશે. હજુ એક છે, બે ઉદાહરણ એક સાથે. ઇટ ઇઝ ધ 3 years. આ ખોટું છે. અ 3 year. આમાં આવ્યો ને તો એસ નહીં લાગે, આમાં આવ્યો એટલે એસ નહીં લાગ્યું. એ જ રીતે આઈ હેવ અ 10 ડઝન્સ. આમાં આવ્યું નહીં, આગળ 10 ની આગળ શું લગાડ્યું? લગાડવું છે 10 લગાડ્યું ને ખાલી ડઝન જ આવે. લગાડવું હોય તો લગાડી શકાય, પણ કંઈ જરૂર નહીં મળે. આવી રીતના આવશે ને. ફરી એકવાર, લેન્થ, મેઝર, મની, વેઇટ, અથવા બરોબર છે શું? નંબર. જસ્ટ લાઈક મેં તમને તમારી ઉંમર આવે ને, ઉંમર, તેમાં બી બરોબર છે. જો આંકડો આગળ ફિક્સ કરીએ ને તો બરોબર છે બહુવચન લખી શકાય, પણ કોઈ ક્વોલિટીમાં બતાવે, ઇન્ડિકેટ સમ, બરોબર છે શું? વેન દે આર પ્રિસીડેડ બાય ન્યુમેરલ દે રિમેન ધ સેમ. યરનું યર જ રહે. 13 years નહીં લખાય ભાઈ, ત્યાં 13. હા, પણ તમે એમ ક્વોન્ટિટી બતાવવા માંગો છો કે મારી ઉંમર છે, લેવા, તો ચાલશે. એમાં ખ્યાલ આવશે? યાદ રાખજો, બહુ સરસ છે. વર્ડ્સ યાદ રાખવાના છે ખાલી. આ જે બધા વર્ડ છે ને, મેઇન કાઉન્સના આપણે જે લખતા છે ને, એ જ વર્ડ તમારા માટે મહત્વના થઈ પડે. લાસ્ટ છે આ સેશનનો. Collective nouns such as a jury, public, team, committee, government, audience, orchestra, company, etc. use both as a singular, otherwise the verb will be plural.
આ બધા છે ને જૂથમાં આવે. તો આમાં છે ને આટલું જ યાદ રાખો. તમે કદાચ ખબર હશે જ્યુરી એટલે કોણ ખબર? નિર્ણય કરનાર. જેમ કે તમે નામ સાંભળેલું છે ઓસ્કાર એવોર્ડ આવે, ઓસ્કાર, જેને ઓરિજિનલ નામ છે એકેડેમી એવોર્ડ. ઓસ્કાર એવોર્ડમાં તમે કદાચ જો સાંભળેલું હોય ને તો ઓસ્કાર એવોર્ડમાં છે ને મૂવીને સિલેક્શન કરવામાં આવે. પછી બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ બરોબર છે બેકગ્રાઉન્ડ સ્કોર, તો એમાં એક મૂવી આવે. પછી નીચે છે ને 100 કે એટલા જણને બેસાડે, જોવડાવે, બતાવે, જુઓ આ મૂવી છે. પછી એનું રેટિંગ કરાવડાવે. રેટિંગ કરાવે એટલે કે વોટ અપાવે કે ભાઈ આને આટલા માર્ક, આને આટલા માર્ક, આને આટલા માર્ક. હવે અપાઈ જાય ને પછી શું થાય બરોબર છે, નિર્ણય લેવામાં આવે કે આ જીતી ગયો, આ હારી ગયો. એટલે હું એમ કહું, જ્યુરી પાસે જો તમે કોઈ નિર્ણય લેવા જાઓ ને, જ્યુરી કિધર ગઈ, યે રહી, તો એની માટે જો તમારે કોઈ ડિસિઝન લેવાનું હોય ને તો આ જ્યુરી મારી સિંગ્યુલર થાય. અને પણ જ્યુરીને હું પૂછવામાં બરોબર છે, પિક્ચર બતાવી દીધું, વોટિંગ કરાવી દીધું કે ભાઈ જીતું હાર્યું એ રીતે, પણ હું જ્યુરીવાળાને વચ્ચે બરોબર છે બધાને પકડી લેવો, ચાલ ભાઈ બોલ તને કેવું લાગ્યું પિક્ચર, તને કેવું લાગ્યું, તને કેવું લાગ્યું? પેલા એમ કે મેં તો પિક્ચર જોયું જ નહીં, મને તો ગમ્યું જ નહીં, બહુ બેકાર, આવું કોઈ પિક્ચર હતું? કન્સેપ્ટ કર્યો? બહુ બધા ઓપિનિયન મળે. ડિસિઝન લેવો ને તો એક આવે, પણ ઓપિનિયન આપો ને, ઓપિનિયન માંગો ને, આપવાનું તો નહીં બરોબર છે, તો એ બહુ બધા આવે એટલે બહુવચન. જ્યુરી પછી ઇનડાયરેક્ટલી ઈઝ ક્યારે આવે? જો નિર્ણય લીધો હોય તો જ્યુરીએ કે આને ફાંસી થવી જોઈએ કે ન થવી જોઈએ, તો જ્યુરી ઈઝ જ આવશે, કારણ કે નિર્ણય એક જ આવશે. પણ જ્યુરીને ઓપિનિયન માંગવા આવે કે આ ભાઈ વ્યક્તિ કેવો છે, તો જ્યુરી બહુ બધા ઓપિનિયન આપે તો જ્યુરી આર પણ થાય. કન્સેપ્ટ ખ્યાલ આવ્યો? વધારે સમજ માટે કોઈક જગ્યાએ તમે જોયું છે કે એકી નંબરમાં આવે, ઓડ્સ નંબરમાં આવે બરાબર છે, 5 જણ બેસેલા હોય, 7 જણ, અને પછી ડિસિઝન લેવામાં આવે. તો ઘણા કહે કે હા આરોપી છે, આરોપી છે, આરોપી નથી, એવી રીતના નિર્ણય લે. તો હંમેશા નિર્ણય એક જ આવવાનો છે કે છે નથી. પણ ઓપિનિયન એ તો બહુ બધા લોકો હોય, તો બહુ બધા જેવા આવે ને. ખ્યાલ આવશે? ફરી એકવાર, જ્યુરી પછી ઈઝ પણ આવે ને જ્યુરી પછી આરબી આવે. ક્યારે? જ્યુરી પછી જો ડિસિઝન લેવાનો હોય તો સિંગ્યુલર થાય, પણ જ્યુરી પછી ઓપિનિયન માંગવાનો હોય તો બહુ બધા થાય. એ જ રીતે આ બધામાં, પબ્લિકમાં, ટીમમાં, કમિટીમાં, ગવર્મેન્ટમાં, બધામાં આવું જ ચાલે, એક સરખો નિયમ. ઓડિયન્સ, ઓર્કેસ્ટ્રા, કંપની, આ બધામાં સેમ રૂલ લાગુ પડશે. આઈ હોપ બરાબર છે. આ વર્ડ્સ યાદ રાખજો ખાસ તમારે બરાબર છે. આ રૂલમાં તમારે વર્ડ્સ યાદ રાખવાના છે. એકાદ બે એક્ઝામ્પલ કરીએ તો તમને ખ્યાલ આવે. ધ જ્યુરી વોઝ ડિવાઇડેડ ઇન ધીસ કેસ. બરાબર છે. હવે આ કેસમાં જ્યુરી છે ને ડિવાઈડ થઈ ગયેલી હતી બરાબર છે, પણ જ્યુરી વર ડિવાઇડેડ એટલે શું? ઓપિનિયન માંગ્યા આપણી ભાષામાં. હવે ઓપિનિયનમાં તો હંમેશા બરાબર છે શું કે વોઝ નહીં આવે, શું આવશે? વર જ આવશે. પણ ડિસિઝન હોતે તો મેં તમને હમણાં જ કીધું શું હોતે? તો વોઝ આવતે. જો ચેક કરીએ, જો નીચે છે શું કહે છે? યસ, ધ ટીમ હેવ નોટ કમ એઝ યર. હવે તમારી પાસે જે કોઈ ટીમ આવે ને, ટીમ આવે ને તો આખી જ આવે, તો હેવ નહીં આવે, શું આવશે? હેઝ. ભલે 11 જણ હોય બરાબર છે, રમતા બધા અલગ અલગ હોય, પણ એઝ અ ટીમ જ રમતા હોય ને બધા, તો એ એક જ કહેવાય. ખ્યાલ રહ્યો? આ ખાસ ધ્યાન રાખજો. મને એવું લાગે છે કે તમારા માટે સૌથી અગત્યના 5 રૂલ છે. પોસિબલ હોય આ વિડીયો પાછો એકવાર જોજો. અને હું તો કહું પહેલા શબ્દો છે ને નોટ્સ કરી લો, યાદ રાખતા જાઓ. ખરેખર ખૂબ અગત્યનો આ સેશન છે, અને સમજ પડે ને એ જ મહત્વની એની અન્ડરસ્ટેન્ડિંગ છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. રૂલ નંબર 5 છે એમાં જ આગળ. સમ વર્ડ્સ આર એન્ડ પ્લુરલ વિથ ધ એસ એન્ડ ઇન ધ એન્ડ, but the usage in the terms of the verb and pronoun is always singular. Normally we have disease and subjects in this category. Just like check કરો. આ છે ને એક એડ કરેલું છે, રૂલ 5મો જ છે. મિઝલ્સ છે એની પછી એઝ જ આવે બરાબર છે, ભલે અહીંયા એસ લાગેલો છે. મિઝલ્સ એ રોગ છે, ઓરીએ છે આપણે કે આપણી ભાષામાં. રિકેટ્સ ઇઝ અ સ્પ્રેડિંગ એન્ડ ધ ટ્યુબરક્લોસિસ નીડ્સ ટુ બી ક્યોર. બરાબર છે, આ રોગ છે તો એના પછી બી ઇઝ જ આવે. મને એટલું ખ્યાલ આવે કે ડિઝીઝ, જો અહીંયા જે એ લોકોએ કીધું ડિઝીઝ અને સબ્જેક્ટ્સ હોય ને તો એની પછાડી ઇઝ જ લાગશે, એટલે કે સિંગ્યુલર. પોલિટિક્સ ઓફ ધી સ્ટેટ ઇઝ આખો વર્ડ છે, ભલે અહીંયા એસ છે પણ એ શું આવશે? ઇઝ. ઇકોનોમિક્સ ભલે ઈએસ છે, શું આવશે? ઈએસ. એ આપણે જોઈ ગયા તે. મેથેમેટિક્સ છે બરોબર છે, શું આવશે? ઈએસ, એટલે કે ઇઝ. યાદ રહેશે. બે શબ્દ યાદ રાખો ને બરોબર છે, બીજું બધું ના યાદ રહે તો. સબ્જેક્ટ્સ અને ડિઝીઝમાં હંમેશા ભલે દેખાતા હોય, લખાતા હોય પ્લુરલ બેઝ પર છે, નથી મને બી ખબર છે, તમને બી ખબર છે, પણ એના પછાડી છે ને સિંગ્યુલર ટુ બીનું ફોર્મ આવશે. ટુ બીના ફોર્મ એટલે ફરી એકવાર એમ, ઇઝ, આર બરોબર છે, વોઝ, વેર, એકચ્યુઅલી આટલા જ આવે. પછી ટુ ડુ ના આવે, હેવ, ડુ, ડઝ ને ડીડ. ટુ હેવ ના આવે, હેવ, હેઝ, હેડ. અને મોડલ ઓક્ઝિલરી આવે, વિલ, શેલ, વુડ, શુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. પણ એવું નહીં, આપણે બધા ટુ બીના રૂપ જ લઈ લઈશું. એ બધા રૂપો કેવા આવશે અહીંયા? સિંગ્યુલર. ક્યાં? ડિઝીઝમાં અને સબ્જેક્ટ્સમાં. ખ્યાલ રહેશે? સમજ પડી? ખરેખર 5 રૂલ છે. શાંતિથી પાછું એકવાર એવું લાગે તો રિવાઇઝ કરી લો. ખૂબ અગત્યનો સેશન છે. ને વર્ડ્સ ખાલી જુઓ. તમને એવું લાગે કે બરાબર છે આ વર્ડ્સ આવડી ગયા તો તમારું બરાબર છે 5 રૂલનો સેશન બરાબર છે અહીંયા પૂરો થાય છે.
પણ આ 5 રૂલથી તમારા ઘણા માર્ક આવી શકશે. ખૂબ અગત્યના હતા, થોડા કોમ્પ્લિકેશનવાળા બી હતા, પણ તમને એકદમ ઇઝીલી એક્સપ્લેનેશન આપ્યું એટલે તમને સમજ પડી હશે. નોટ્સ બનાવજો ને રિવિઝન કરતા રહેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. આ નિયમના પછીથી જ કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ સેશનમાં. ઓકે.